हेलो फ्रेंड्स, वेलकम टू अवर इनसाइड एजुकेशन क्लास। आज આપણે જોઈશું ધોરણ 9નું ચેપ્ટર 6 રેખાઓ અને ખૂણાઓ। તો આજના ટોપિકમાં આપણે જોઈશું સમાંતર રેખાઓ અને છેદિકા। તો જ્યારે બે રેખાઓને છેદતી કોઈ ત્રીજી રેખા મળે તો તેને કહીશું આપણે છેદિકા। એટલે કે जो कोई रेखा एल ए बे के तेथी वधु रेखाओने कोई एक बिंदु में छेदती होय तो तेने आपणे कहीशुं छेदिका। એટલે કે જો આ એક રેખા એમ છે અને આ એક રેખા એન છે, જો કોઈ ત્રીજી રેખા બંને રેખાઓને એક એક બિંદુમાં છેદતી હોય, બિંદુ પી અને ક્યુમાં, તો આ જે ત્રીજી રેખા એલ મળે છે તેને કહીશું છેદિકા। તો જ્યારે આવી કોઈ રેખા છેદિકા મળે છે ત્યારે જુદા જુદા ખૂણાઓ બને છે। જેમ કે અહીંયા આકૃતિમાં મેં દર્શાવ્યા છે કે જ્યારે બે રેખાઓને ત્રીજી રેખા છેદે છે તો આ રીતે 8 ખૂણાઓ તમને મળે છે। 1 2 3 4 5 6 7 એન્ડ 8। તો આ ખૂણાઓ ને જોડ મળે છે આપણને, તો તેને અમુક નામ આપેલા છે। જેમ કે આ જે બહારની બાજુ આપણને ખૂણો બને છે 2 7 8 અને 1। તો બહારની બાજુના આ ખૂણાઓ જે વી આકાર ધરાવે છે તેને આપણે કહીશું બહિષ્કોણ। ખૂણો 1, ખૂણો 2, ખૂણો 7 અને ખૂણો 8ને કહીશું બહિષ્કોણ। તેવી જ રીતે જે અંદરની બાજુ ખૂણા બને છે, એટલે કે ખૂણો 3, ખૂણો 6, ખૂણો 5 અને ખૂણો 4, તો તેને કહીશું અંતઃકોણો કે તે અંદરની બાજુ છે, અને આ બહારની બાજુના ખૂણાઓને કહીશું બહિષ્કોણ। આ થઈ ખૂણાની વાત। હવે તેવી જ રીતે જો આપણે જોડોની વાત કરીએ, ખૂણાઓની જોડ, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ખૂણો 2, ખૂણો 6, તો આ રીતે એક જ જેવા ખૂણાઓની જોડ મળે છે તેને આપણે કહીશું અનુકોણ। તો આ રીતે અનુકોણની કેટલી જોડ મળશે? એટલે કે ખૂણો 2 અને ખૂણો 6 એ એક અનુકોણની જોડ। તેવી જ રીતે ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 5 બીજી અનુકોણની જોડ। તેવી જ રીતે ખૂણો 3 અને ખૂણો 4 અને ખૂણો 8 ત્રીજી અનુકોણની જોડ, અને ખૂણો 3 અને ખૂણો 7 ચોથી અનુકોણની જોડ। તો આ થઈ અનુકોણની જોડો। હવે અહીંયા તમે જોઈ શકો છો ખૂણો 4 અને ખૂણો 6, તો આ જે ઝેડ આકારમાં આપણને ખૂણા મળે છે તેને આપણે કહીશું અંતઃયુગ્મ કોણ। જે ઝેડ આકારમાં આપણને ખૂણા બને છે એ ખૂણાને કહીશું અંતઃયુગ્મ કોણ। તો અંતઃયુગ્મ કોણની કેટલી જોડ મળશે જે ઝેડ આકારમાં થશે? તો આ એક ઝેડ આકાર, એટલે કે ખૂણો 4 અને ખૂણો 6। તેવી જ રીતે ઉલટો ઝેડ આપણે લઈશું તો અહીંયા કેટલા મળશે? ખૂણો 3 અને ખૂણો 5। તો અંતઃયુગ્મ કોણની કેટલી જોડ મળશે આપણને? 2 જોડો। તેવી જ રીતે બહિર્યુગ્મ કોણ, એટલે કે આ બહારની બાજુના વી આકાર, એટલે કે ઓપોઝિટ સાઈડમાં હોય એવા, એટલે કે ખૂણો 1 અને ખૂણો 7, ખૂણો 1 અને ખૂણો 7। તેવી જ રીતે ખૂણો 8 અને ખૂણો 2, ખૂણો 8 અને ખૂણો 2। તો આ થયા બહિર્યુગ્મ કોણની જોડ। તો તેવી આપણને 2 જોડ મળશે। હવે અહીંયા જે અંદરની બાજુ સી આકાર બનાવે છે, એટલે કે સી આકાર ક્યાં ક્યાં બને છે? સી આકાર બનાવતા ખૂણાઓને કહીશું
એક જ બાજુના અંતઃકોણો, તો એક જ બાજુના અંતઃકોણો આપણને અંતઃકોણોની કેટલી જોડ મળશે? આ એક જોડ એટલે કે ખૂણો 4 અને ખૂણો 5, અને આ બીજી અંતઃકોણોની જોડ એટલે કે ખૂણો 3 અને ખૂણો 6. તો આપણને અંતઃયુગ્મ કોણ, બહિર્યુગ્મ કોણ, એક જ બાજુના અંતઃકોણોની જોડ મળશે 2 જોડ, અને અનુકોણોની કેટલી જોડ મળશે? 4 જોડ. હવે કેટલીક પૂર્વધારણાઓ જોઈએ. તો પૂર્વધારણા 6.3, જો છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, એટલે કે જ્યારે રેખા M અને N સમાંતર હોય અને તેમને કોઈ છેદિકા L છેદતી હોય, તો જે આ અનુકોણોની જોડ મળે છે, તો અહીંયા અનુકોણો કયા થશે? કે જે એક સમાન દેખાતા હોય, એટલે કે અહીંયા છે ખૂણો 1 અને ખૂણો 5, ખૂણો 4 અને ખૂણો 8, ખૂણો 7 અને ખૂણો 3, ખૂણો 2 અને ખૂણો 6. તો આ રીતે જ્યારે છેદિકા બે સમાંતર રેખાઓને છેદતી હોય, તો જે અનુકોણોની જોડ મળે છે, અનુકોણની જોડ એ કેવી હશે? સમાંતર, ઇક્વલ, એટલે કે ખૂણા સમાન હશે. એટલે કે ખૂણો 1 = ખૂણો 5, આ ખૂણો અને આ ખૂણો સમાન હોય. ખૂણો 4 = ખૂણો 8, ખૂણો 7 = ખૂણો 3, ખૂણો 2 = ખૂણો 6. તો આ થઈ પૂર્વધારણા 6.3, તો જેને આપણે અનુકોણની પૂર્વધારણા પણ કહી શકીએ છીએ. હવે પૂર્વધારણા 6.4, કે જો એક છેદિકા બે રેખાઓને એ રીતે છેદે કે અનુકોણની એક જોડ સમાન હોય, તો બંને રેખાઓ પરસ્પર સમાંતર હોય છે. એટલે કે જો આ છેદિકા એ રીતે છેદે કે કોઈ એક જોડ સમાન હોય, એટલે કે જો ખૂણો 1 અને 5 પણ જો સમાન થતા હોય, તો આ બંને રેખાઓ કેવી થશે? સમાંતર. કે ધારો કે ખૂણો 1 છે 30, તો બંને ખૂણા સમાન છે, તો આ પણ ખૂણો કેવો થશે? 30°નો. હવે આ 30, આ 30, તો હવે આ કેટલો થશે? ખૂણો 4 કેટલો થઈ જશે? 150°, કારણ કે આ બંને રૈખિક જોડના ખૂણા થશે. તેવી જ રીતે આ પણ કેટલા થશે? 150°, કારણ કે આ બંને પણ રૈખિક જોડના ખૂણા થશે. તો આ શું થઈ જશે? બંને રેખાઓ સમાંતર થઈ જશે. હવે પ્રમેય 6.2, કે જો છેદિકા બે સમાંતર રેખાઓને છેદે, તો યુગ્મ કોણોની જોડ પણ કેવી હશે? સમાન. એટલે કે ખૂણો 4 અને ખૂણો 6 પણ કેવી હશે? યુગ્મ કોણ, અંતઃયુગ્મ કોણ. તો જ્યારે બે સમાંતર રેખાઓને છેદિકા છેદે છે, ત્યારે યુગ્મ કોણ એટલે કે ઝેડ આકારના ખૂણા, ખૂણો આ અને આ. તો અહીંયા ખૂણો 4 = ખૂણો 6 અને ખૂણો 3 = ખૂણો 5. તો જ્યારે બે સમાંતર રેખાઓને છેદિકા છેદે, તો અંતઃકોણોની જોડ પણ કેવી થશે? સમાન થશે. તેવી જ રીતે પ્રમેય 6.4, પ્રમેય શું કહે છે? એક જ બાજુના અંતઃકોણો. તો જ્યારે બે સમાંતર રેખાઓને છેદિકા છેદે છે, તો એક જ બાજુના અંતઃકોણોનો સરવાળો કેટલો થશે? એટલે કે સી આકારના આ ખૂણો અને આ ખૂણો કેટલા થશે? નો સરવાળો કેટલા થશે? 180°. એટલે ખૂણો 4 + ખૂણો 5 = 180. તેવી જ રીતે ખૂણો 3 + ખૂણો 6 = 180°. કેમ થશે? કે આપણે જોયું કે જો આ ખૂણો 30°નો હોય, તો આ પણ ખૂણો 30°નો હોય. હવે આ 30°નો હોય, તો આ કેટલો થશે? કારણ કે આ બંને શું છે? રૈખિક જોડના ખૂણા. તો આ થશે 150°,
હવે તમે ક્લિયરલી અહીંયા 150 પ્લસ 30 કેટલા થશે? 180 અંશ, એટલે કે એકબીજાના પૂરક હશે. હવે પ્રમેય 6.6, જે રેખાઓ એક જ રેખાને સમાંતર હોય તે પરસ્પર સમાંતર હોય છે. એટલે કે જો L સમાંતર M હોય અને M સમાંતર N હોય તો L સમાંતર N થશે. એટલે કે આ બે રેખાઓ સમાંતર હોય અને આ બે રેખાઓ સમાંતર હોય તો આ બંને રેખા પણ એકબીજાને સમાંતર જ હોય છે. સ્વાધ્યાય 6.2 ક્વેશ્ચન 1, આકૃતિમાં x અને yના મૂલ્યો શોધો. બતાવો કે AB સમાંતર CD. તો પહેલાં આ રેખાને એક નામ આપી દઈએ, P અને Q, જે E અને Fમાં છેદે છે. તો અહીંયા AB અને PQ રેખા એકબીજાને Eમાં છેદે છે. તો ખૂણો PEA અને AEF શું થશે? રૈખિક જોડના ખૂણા, એટલે કે AEP પ્લસ ખૂણો AEF ઇઝ ઇક્વલ ટુ 180 અંશ, એટલે કે 50 વત્તા ખૂણો AEF ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. માટે ખૂણો AEF મીન્સ x ઇઝ ઇક્વલ ટુ 180 માઇનસ 50, 130 અંશ. તો x કેટલો મળી ગયો? 130 અંશ. હવે આ બંને રેખાઓ વિશે વાત કરીએ કે CD અને રેખા CD અને રેખા PQ એકબીજાને F બિંદુમાં છેદે છે. તો અભિકોણોની આપણને જોડ મળે છે અને અભિકોણ સમાન હોય છે. તો ખૂણો CFQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો Y, એટલે કે ખૂણો EFD. તો y પણ કેટલો મળશે આપણને? 130 અંશ. તો અહીંયા y અને x કેવા મળે આપણને? સમાન, એટલે કે y અને x અને y 130 અંશ, એટલે કે x અને y બીજું શું છે? અંતઃયુગ્મકોણ. અને પૂર્વ પ્રમેય 6.3 ઉપરથી આપણે કહી શકીએ કે જ્યારે અંતઃયુગ્મકોણો સમાન હોય તો બંને રેખાઓ પણ કેવી હોય? સમાંતર, એટલે કે AB સમાંતર CD. ક્વેશ્ચન 2, AB સમાંતર CD અને CD સમાંતર EF. AB સમાંતર CD અને CD સમાંતર EF. તો પ્રમેય 6.6 ઉપરથી આપણે કહી શકીએ કે AB સમાંતર EF. હવે જો AB સમાંતર EF હોય અને આને નામ આપી દઈએ P અને Q, તો AB અને EFની છેદિકા કઈ થઈ જશે? P અને Q. તો AB સમાંતર EF છે તો અંતઃયુગ્મકોણો કેવા થશે? સમાન થશે. તો x ઇઝ ઇક્વલ ટુ z. હવે અહીંયા y જેમ z ઇઝ ઇક્વલ ટુ 3 જેમ 7. તો y જેમ z. અહીંયા AB સમાંતર CD છે તો અહીંયા પણ આ શું થશે? એક જ તરફના અંતઃકોણો. તો એક જ તરફના અંતઃકોણોનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ. અને બીજું અહીંયા આપેલું છે કે y જેમ z ઇઝ ઇક્વલ ટુ 3 જેમ 7. તો y જેમ x પણ કેટલા થશે? 3 જેમ 7. તો અહીંયા આપણે લઈ લઈએ કે x કેટલા થઈ જશે? 3p પ્લસ 7p પ્લસ 3p ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. તો p કેટલા મળશે આપણને? 80. તો x કેટલા મળશે? 7p, એટલે કે 7
મલ્ટીપ્લાય બાય 80 તો એક્સ કેટલા મળી જશે 160 અંશ. આકૃતિમાં જો AB સમાંતર CD અને EF લંબ CD એટલે કે EF એ CD ને લંબ છે. હવે GED 126 અંશ તો ખૂણો AGE ઇઝ ઇક્વલ ટુ કેટલા ખૂણો GEF ઇઝ ઇક્વલ ટુ કેટલા અને ખૂણો FGE ઇઝ ઇક્વલ ટુ કેટલા. તો અહીંયા AB સમાંતર CD છે. હવે જો હું GE ને એક્સટેન્ડ કરું એટલે કે અહીંયા આગળ લંબાવું તો આ મને એક રેખા મળશે એટલે કે શું થઈ જશે AB અને CDની છેદિકા. તો બે સમાંતર રેખાઓની છેદિકા હોય તો અંતઃ યુગ્મકોણો કેવા હોય સમાન એટલે કે અહીંયા અંતઃ યુગ્મકોણ કયા મળશે AGE અને GED. તો અહીંયા AGE ઇઝ ઇક્વલ ટુ GED અને GED કેટલા છે 126 કારણ કે તે શું છે અંતઃ યુગ્મકોણો અને બે સમાંતર રેખાઓની છેદિકા છેદતી હોય તો અંતઃ યુગ્મકોણો સમાન હોય. તો આ મળી ગયા આપણને 126 અંશ. હવે ખૂણો GED કેટલા છે ખૂણો GED બરાબર હું શું લખી શકું ખૂણો GEF પ્લસ ખૂણો FGD. હવે FED કેટલા છે FED 90 અંશ એટલે કે 126 ઇઝ ઇક્વલ ટુ ખૂણો GEF પ્લસ 90 અંશ. તો GEF કેટલા મળશે 126 માઇનસ 90 તો GEF કેટલા થઈ જશે 36 અંશ. તો આ મને GEF પણ મળી ગયો 36 અંશ. હવે શોધવાના છે FGE આ ખૂણો શોધવાનો છે અને આ છે 126 અંશ. તો આ બંને રૈખિક જોડના ખૂણા છે એટલે કે તેમનો સરવાળો કેટલો થશે ખૂણો AGE પ્લસ ખૂણો FGE ઇઝ ઇક્વલ ટુ 180. તો AGE કેટલા છે 126 અંશ વત્તા FGE ઇઝ ઇક્વલ ટુ 180. તો ખૂણો FGE કેટલા મળશે 180 માઇનસ 160 એટલે કે 54 અંશ. તો આપ કેટલા મળી ગયા 54 અંશ. હવે ક્વેશ્ચન 4 જો PQ અને ST સમાંતર છે PQR 110 અંશ RST 130 અંશ તો QRS શોધો. તો આ આપણને શોધવાનું છે. હવે આ આકૃતિને મેં અહીંયા થોડી ઝૂમ કરી છે એટલે કે થોડીક મોટી અહીંયા દોરી છે કે PQને થોડીક મેં એક્સટેન્ડ કરી છે થોડીક લંબાવી છે અને STને પણ લંબાવી છે અને આરમાંથી નીકળતી અને PQને સમાંતર હોય તેવી એક રેખા મેં AB દોરી છે. તો હવે PQ અને ST તો સમાંતર છે એટલે કે PQ સમાંતર ST અને મેં અહીંયા દોરી છે PQ સમાંતર AB. તો પ્રમેય પરથી આપણે કહી શકીએ કે ST સમાંતર AB થશે. તો હવે ST સમાંતર AB હોય તો આ SR શું થઈ જશે આ બંનેની છેદિકા. હવે સમાંતર રેખાઓની છેદિકા છે તો અંતઃયુગ્મ કોણો કેવા થશે સમાન એટલે કે
ખૂણો TSR ઇઝ ઇક્વલ ટુ ખૂણો SRA ઇઝ ઇક્વલ ટુ 130. એટલે કે આ 130 છે તો આ પણ કેટલો થશે 130 અંશ. હવે તેવી જ રીતે PQ અને AB સમાંતર છે. PQ સમાંતર AB, તો PQ સમાંતર AB માટે QR શું થઈ જશે? QR છેદિકા. તો સમાંતર રેખાઓની છેદિકા છે તો અંતઃયુગ્મ કોણો કેવા થશે? એકબીજાના પૂરક, એટલે કે ખૂણો PQR પ્લસ ખૂણો QRA ઇઝ ઇક્વલ ટુ 180. હવે PQR કેટલા છે? 110 અંશ. તો ખૂણો QRA કેટલા થઈ જશે? 180 માઇનસ 110, એટલે કે 70 અંશ. તો હવે આપણને SRA કેટલા મળે? SRA 130 અને QRA મળે 70 અંશ. હવે ARS, ખૂણો ARS ઇઝ ઇક્વલ ટુ હું શું લખી શકું? ખૂણો ARQ પ્લસ ખૂણો QRS. હવે ARS કેટલો છે? ARS 130 અંશ. હવે ARQ કેટલા મળે? ARQ કહું કે QRA 70 અંશ ખૂણો QRS. તો QRS કેટલો મળી જશે? QRS 60 અંશ. 130 માઇનસ 70 કરીશું તો શું મળશે? 60. તો આ ખૂણો QRS કેટલા થઈ જશે? આ ખૂણો ઓનલી 60. જો AB સમાંતર CD અને ખૂણો APQ 50 અંશ અને PRD 127 અંશ. તો X અને Y મેળવો. તો અહીંયા AB સમાંતર CD છે અને આ PQ શું છે? તેની છેદિકા. તો આ 50 છે તો X પણ કેટલા થશે? 50, કારણ કે અંતઃયુગ્મ કોણ. તો ખૂણો APQ ઇઝ ઇક્વલ ટુ ખૂણો PQR ઇઝ ઇક્વલ ટુ 50 અંશ. માટે X ઇઝ ઇક્વલ ટુ 50 અંશ. તો X મળી ગયા. હવે PRD કેટલા છે? 127 અંશ. હવે PRD એ ત્રિકોણનો બહિષ્કોણ છે. કયા ત્રિકોણનો? ખૂણો PRD એ ત્રિકોણ PQRનો બહિષ્કોણ છે. અને બહિષ્કોણ હોય તો શું થાય? આ બે ખૂણાઓનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ 127 અંશ. તો X પ્લસ Y કેટલા થશે? 127 અંશ. X કેટલા મળે? 50 અંશ. માટે Y ઇઝ ઇક્વલ ટુ 127 અંશ. માટે Y ઇઝ ઇક્વલ ટુ 77 અંશ. તો અહીંયા X પ્લસ Y બરાબર 127 કઈ રીતે થયા? તેને હું અહીંયા સમજૂતી આપું કે આ બંને ખૂણા કેવા છે? રૈખિક જોડના ખૂણા. એટલે કે અહીંયા હું ધારો કે P લઈ લઉં તો P પ્લસ 170 અંશ ઇઝ ઇક્વલ ટુ 180 અંશ. તો P મને કેટલા મળશે? 180 માંથી 127 હું નીકાળી દઈશ, એટલે કે 53 અંશ. P કેટલા મળે? 53 અંશ. હવે X પ્લસ Y પ્લસ P ઇઝ ઇક્વલ ટુ 180. તો હવે P મને 53 મળે તો X વત્તા Y મને ઓબ્વિયસલી કેટલા મળશે? 180 માંથી 53 નીકાળીશ તો શું થશે? 127. તો એ જ અહીંયા લખ્યું છે કે ત્રિકોણનો બહિષ્કોણ, કે આ બહિષ્કોણ છે તો આ બંનેનો સરવાળો એ આના જેટલો થશે. ક્વેશ્ચન 6. આકૃતિમાં PQ અને RS બે અરીસા છે. PQ અને RS તે બંને એકબીજાને સમાંતર રાખેલા છે. એક આપાત કિરણ AB PQ ને B અથડાય છે. AB કિરણ
PQ ને BE અથડાય છે અને પરાવર્તિત કિરણ BC માર્ગે અરીસા RSને અથડાય છે અને ફરીથી CD રૂપે પરાવર્તિત થઈ જાય છે. તો સાબિત કરો કે AB સમાંતર CD. તો હવે તેના માટે આપણે બે લંબ દોરીશું. અહીંયા E અને અહીંયા એક લંબ દોરીશું F, એટલે કે BE લંબ PQ અને CF લંબ RS. હવે આપણે સાયન્સનો યુઝ કરીશું કે અહીંયા જે આ ખૂણા મળે તેને હું નામ આપી દઉં I, J, K અને L. તો આપાત કોણ અને પરાવર્તિત કોણ સમાન હોય છે. તો અહીંયા શું થશે? I = J અને K = L. હવે જો હું આ બે લંબને એક્સટેન્ડ કરું તો અમે આ બે લંબને એક્સટેન્ડ કરે તો બે સમાંતર રેખા ઉપરના લંબ પણ એકબીજાને સમાંતર હોય છે. તો આ બંને લંબ એટલે કે BE સમાંતર CF થશે, કારણ કે બે સમાંતર રેખાઓ ઉપર દોરેલા બે લંબ પણ એકબીજાને સમાંતર હોય છે. તો હવે BC શું થઈ જશે? BC એ BE અને CF માટે છેદિકા થઈ જશે. આ બંને સમાંતર છે તો આ થઈ જશે એની છેદિકા, અને બે સમાંતર રેખાઓને છેદિકા છેદે તો અંતઃયુગ્મ કોણ સમાન હોય છે. એટલે કે ખૂણો J અને K શું થશે? ખૂણો J = ખૂણો K. હવે જો J અને K સમાન હોય તો આપણે શું લખી શકીએ? I = J = K = L. તો જો આ ચાર ખૂણાઓ સમાન હોય તો I + J = K + L હું લખી શકું કે જો 3 × 3 = 4 × 4 ખૂણા 30° ના હોય તો આ બંનેનો સરવાળો અને આ બંનેનો સરવાળો પણ કેટલો થશે? 60 = 60°. તો આ મને શું મળે? આ ખૂણો અને આ ખૂણો કેવા મળે મને? ઇક્વલ. એટલે કે આ બંને શું છે? અહીંયા પણ અંતઃયુગ્મ કોણ બને છે. આ બે ખૂણા પણ શું છે? અંતઃયુગ્મ કોણ. તો જો અંતઃયુગ્મ કોણ સમાન હોય તો બે રેખાઓ પણ કેવી હોય? સમાંતર. જ્યારે બે અંતઃકોણો એટલે કે હવે જો AB અને CD ને પણ લંબાવીએ તો BC શું થઈ જશે? તેની માટે છેદિકા. તો આ બે અંતઃયુગ્મ કોણો સમાન છે તો AB અને CD પણ શું થઈ જશે? એકબીજાને સમાંતર રેખાઓ. તો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.